હેલો એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી વધેલા ભાતની પેટીસ. તો મિત્રો, આ પેટીસ છે તે નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ભાવે એવી આ રેસીપી છે. તો મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ બિલકુલ પણ નહીં કરતા. તો ચાલો તેના માટેની પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા વધેલા ભાત લીધેલા છે. 2 બટેટું લીધેલું છે, તેને મેં આ રીતના ખમણી લીધેલું છે. 1 વાટકો મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે. 1 વાટકો મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે. 1 વાટકો મેં અહીંયા કાંદા લીધેલા છે, તેને મેં કટિંગ કરી લીધેલા છે. વાટકો મેં અહીંયા ગાજર લીધેલું છે, તેને પણ મેં ખમણી લીધેલું છે. જીરું લીધેલું છે આખું 1 ટેબલ સ્પૂન. 1/2 ટીસ્પૂન મેં અહીંયા લીંબુનો રસ લીધેલો છે. 1 ટેબલ સ્પૂન મેં અહીંયા આદું ખમણી લીધેલું છે. મેં અહીંયા 1 વાટકી મરચાં લીધેલા છે તીખા, ને 1 વાટકી ટામેટું લીધેલું છે. તો હવે બધી સામગ્રી આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે જે ભાત લીધેલા છે તે એડ કરી દઈશું. તેને આ રીતના મસળી લઈશું. હવે અહીંયા આપણે જે ચોખાનો લોટ લીધેલો છે તે એડ કરી દઈશું. આપણે જે બટેટું બાફીને ખમણી લીધેલું છે તે એડ કરી દઈશું. કાંદા લીધેલા છે તે એડ કરી દઈશું. ગાજર એડ કરી દઈશું. ધાણા એડ કરી દઈશું. ટામેટાં એડ કરી દઈશું. મરચાં એડ કરી દઈશું. આદું ખમણેલું છે તે એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કરી દઈશું. આખું જીરું લીધેલું છે તે એડ કરી દઈશું. 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે આ બધી વસ્તુ મિક્સ કરી લઈશું. ટીસ્પૂન મેં ચીલી ફ્લેક્સ લીધેલી છે તે એડ કરી દઈશું. હવે તેને ફરી મિક્સ કરી લઈશું. હવે થોડું હાથમાં તેલ લગાવી લઈશું. હવે તેને આપણે જેવું લીંબુ હોય છે તેટલું આપણે લઈશું અને આપણે પેટીસનો આકાર આપી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો પેટીસ જેવો આકાર આવી ગયો છે. તો હવે બધા જેવા આપણે પેટીસના આકાર જેવા લુવા વાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે વધેલા ભાતની પેટીસ છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે બનાવવાનું શરૂ કરીએ. તમે જોઈ શકો છો કે આપણું જે તેલ છે તે પણ આવી ગયું છે અને આપણી પેટીસ ડૂબે એટલું મેં તેલ લીધેલું છે. હવે તેને આ રીતના મૂકતા જઈશું. આપણી પેટીસ જેટલી સમાય તેટલી જ આપણે મૂકીશું. હવે તેને આપણે 2 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કરીને આપણો જે આગળનો ભાગ છે તે સરસ મજાનો રંગ આવી જાય. તમે જોઈ શકો છો કે આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો હવે તેની આપણે સાઈડ ચેન્જ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી જે પેટીસ છે તેનો રંગ આવી ગયો છે. તો આપણે બધી જ પેટીસને આ રીતના ચેન્જ કરી લઈશું. હજી તેને આપણે 2 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી કરીને આપણી જે બીજી સાઈડ છે
તેનો પણ રંગ સરસ મજાનો આવી જાય. જોઈ શકો છો કે આપણી જે પેટીસ છે તે સરસ મજાની બની ગઈ છે. તો તેને હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી જે વધેલા ભાતની રેસીપી છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો મિત્રો આ પેટીસ ખાવામાં બહુ સરસ અને ટેસ્ટી લાગશે. તો મિત્રો આ રેસીપી ઘરે એકવાર બનાવવાની જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને મિત્રો એક રિક્વેસ્ટ છે કે જો મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.